આજે લિફ્ટનો વિષયને લઈને આવ્યા છીએ। ચોમાસામાં ખાસ આપણે લિફ્ટને વાપરવામાં શું તકેદારી રાખવી એ એક ગંભીર વિષય બનતો હોય છે। વિચારો કે લિફ્ટનું બટન દબાવી અને લિફ્ટ ના આવે તો કેવું થાય। તો ચોમાસામાં ખાસ જ્યારે વરસાદની સિઝન હોય ત્યારે લિફ્ટને મશીનને નુકસાન થતું હોય છે અને શોક લાગવાનો ભય રહેતો હોય છે। તો અમારા એજીસ એલિવેટર કંપનીના રિસર્ચ એન્જિનિયર આપણને આ બાબતે જાણકારી આપશે। હાર્દિક પટેલ। નમસ્તે મિત્રો, લીફ બાબત આજે હું તમને 4 વાત જણાવીશ કે જે તમને મોટા ખર્ચથી બચાવી શકશે। પહેલું, મશીન રૂમમાં વરસાદનું પાણી ના જાય તેનું ધ્યાન રાખવું। જો પાણી જાય તો મશીન તથા કંટ્રોલરને નુકસાન થઈ શકે છે। બીજું, લિફ્ટના દરેક દરવાજાથી પાણી અંદર જઈ શકે છે અને જેને કારણે લિફ્ટના પાર્ટ્સને કાટ લાગવું, બગડવું તથા આયુષ્ય કમ થવું થઈ શકે છે। આ ઉપરાંત લિફ્ટ ઇલેક્ટ્રિક શોક લાગવાની બી સંભાવના થાય છે। ત્રીજી, લિફ્ટના પીઠ એટલે કે ખાડાની સફાઈ કરાવવી જરૂરી છે। જો ના કરાવીએ તો લિફ્ટનું પીઠ એ સાપનું ઘર બને તથા દુર્ગંધ આવે તથા મચ્છરનો ઉપદ્રવ વધે, કેમ પોસાય। ચોથી વાત, લિફ્ટ માટે સ્પેશિયલ અર્થિંગ તેમજ ELCB આપેલ હોય છે, તેનું સમયાંતરે ચેક કરાવવું જરૂરી હોય છે। જો ના કરાવીએ તો ઇલેક્ટ્રિક શોક લાગવું તથા લિફ્ટના કંટ્રોલરને નુકસાન થઈ શકે છે, તેથી તેને ટાળવું જોઈએ। છેલ્લે ખાસ વાત કે પાણીને કારણે કે ભેજને કારણે થતું નુકસાન ઠીક કરાવવા લિફ્ટ મેન્ટેનન્સનો ખર્ચ અલગથી ભોગવવો પડે છે। તો ક્યાંથી પણ જો પાણી કે ભેજને કારણે લિફ્ટને નુકસાન ના થાય તેની કાળજી રાખવી। આભાર।